હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 વાગવા આવ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. ચો જઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો પપ્પા વહેલા ઉઠીને વહેલા તૈયાર થઈ ગયા. આજે જ ના આમ તો આટલા વાગે તો નાવા જ જેલા હો. રોજ વિડીયો નહીં બનાવતી હું. અરે લેટ મને લેટ લે તારા મને આવા જેલો હો આજ નહીં રહ્યો એટલો ફેર નહીં તૈયાર થઈને અડધા કલાકથી ફરી રહ્યા. કામ છે ચા બની ગઈ આ બાજુ. કોણ આવ્યું ચલો ટાઈમ 2 જ મિનિટ. 2 મિનિટ જવાની છે ને હા. કયો વાંધો તું જા હું ભેલાન મૂકી પછી તો હું તો જઈ જ નતા. હા તો ભેલાન હું મૂકી આવ્યો હું કેવો ભેલા બરાબર ને તો ચલો મળીએ સ્કૂલથી આવી. હા ચલો મળીએ 12:14 થઈ ગઈ હે આપણે ઘેર આવી ગયા છીએ. ઘેર આવી ગયા અને એમાં જોયું ને તો આગળ એક વ્યક્તિ છે ને જો જમવાનું બનાવવાનું બનાવી દીધું કે નહીં? હું બનાવ્યું ભીંડાની ચીલી શાક બોલો લોટ વધ્યો રોટલી કરવાની રોટલી કરવાની. મેં તો કીધું તમે બેઠા આરામથી ગેમ રમા ગેમ ખીચડી વઘારી હા ને એ ફાર્મ હીરોઝ ગેમ રમા. તો આપણે રખડામાં જોઈને ચેક કરીએ હવે આપણે રખડામાં આવી ગયા. અહીંયા જો રોટલીનો લોટ બધીને મૂક્યો છે. આપણે આવતી વખત ઓફિસથી દૂધ અને છાશ લાવી દીધી છે. અહીંયા ખીચડી વઘારી મૂકી છે. અહીંયા અને ભીંડાનું ચીરી કરીને શાક બનાવ્યું. તો ભીંડા છે ફ્રાય મસાલા ભીંડા છે. તો લગભગ જમવાનું તો તૈયાર થઈ ગયું છે, ખાલી રોટલી બાકી છે. હવે આપણે ઘેર આવી ગયા એટલે હવે રોટલી કરવાનું ચાલુ કરશે. ભાઈ અમારા આજે ગયા કોલેજ એટલે પાછા અમે આજે 3 જણા છીએ. 3-4 દિવસ 3 જણા રહીશું. 4 દિવસ બરાબર. બેન ગયા છે સ્કૂલે એટલે એમને સ્કૂલથી આવવામાં હજી અડધો પોણો કલાક લાગશે. બેન સ્કૂલથી આવે એટલે આપણે જમવા બેસીશું. તો અહીંયા કપડાં બપડા ધોઈ ગયા છે, પાણી ભરાઈ ગયું છે. શિયાળાનો ખૂણો તડકો છે એટલે હવે તડકો નળે નહીં, કારણ કે શિયાળો છે એટલે તડકો નળે નહીં. શિયાળાનો ખૂણો તડકો ના નળે એટલે વાંધો આવે નહીં બરાબર. બેન આવે એટલે આપણે જમવા બેસીશું. મળીશું જમતી વખતે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો 1 વાગી ગયો. હું સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગઈ. હા યાર તો આંખમાં એવું કોક પૂછતું હતું ને ખબર હું પૂછતું તે હાલ ધોઈ આંખો. હું બનાવ્યું આજ ભીંડા ભીંડાનું ચીરીવાળું શાક, ખીચડી ચીરી ભીંડા બનાવ્યા. ખીચડી વઘારેલી રોટલી ને છાશ જેવી ચાખી મસ્ત ઘરની છાશ. એની ચાખો બાખો દૂધ આવે અમે ના રાખીએ સારું. એની પાસે કરવી છે મોડી ચી છે તમને ખબર. ચાકરી એટલે આલુ કાલની ચાખું હમણાં. મેં લીધી બાકી તો ચલો જમી લઈએ. 4:30 થઈ ગયા. આ બાજુ મમ્મી બેઠી ગયા. પપ્પા જ્યાં આવ ખોસી હેડ દવો કોણ ત્યારે તે હાલ હેડ હાલ નહીં આવતા 5 વાગે 5 વાગ્યા પછી આવે. આપણે જઈએ ને એટલે રિપોર્ટ જ હવે કે એમાં રિપોર્ટ જ કરાવવા. હવે કોઈ દવા નહીં લેવી કે કોઈ નહીં. રિપોર્ટ કરાવીને જોવાના પછી દવા લઈશું એમ જ કહી દેવાનું. હવે તો પાકીજી કોસીમાં રિપોર્ટ હું કરાવવા. પાકી જેવો આમ ખો ખો તો કરે હ હા, એટલે પાકી ભલે પાકી જાય.
અરે નહીં બાપા રિપોર્ટ કરાવી શું જાય તો નહીં હવે પપ્પાને ફોન કરે ને એટલે સીધી થઈ જાય કોણ કરતી જા કરજે વાળી રિપોર્ટ કરાવવાના હોય તો ખબર નહીં પડતી એટલી ઓમ પકડીને તો ખોસી ખાય એ તો એવી ખોશી આવે પણ એવી ખોસી ચમ આવે હ રિપોર્ટ કરાવીને તો ખબર તો પડે ને આપણને આપણા મનમાં જે હોય એ બધું ન્યાય કરી જાય રિપોર્ટ કરાવી દઈએ એટલે તો અમારે તો બહાર તો તે બધું ખોદેલું હતું પાઇપલાઇનનું એ બધું રિપેરિંગનું કામ ચાલે આ બાજુમાં પૂરવાનું બધું કામ ચાલી રહ્યું તો ચલો મળીએ મમ્મીને દવાખાને લઈ જઈએ ને એટલે તો 6:30 થઈ ગયા મમ્મીને દવાખાને લઈ જઈને આવ્યા રિપોર્ટ લખાયો હ કરાવી આવજે જઈ નકર કાલે જઈશું બરાબર આજ તો બનવામાં આમ તો ટાઈમ જ છે ને ખાવાનું બનાવવાનું રસ્તાનું કોમ કર્યું પપ્પાએ ઓફિસથી આવ્યા બોલો બોલો જઈને આવ્યા દવાખાને જે દવા લખી આપીને રિપોર્ટે લખી આપ્યું મેં કીધું કે લખી આપો રિપોર્ટ મમ્મી તો ના પાડતી હતી ના રિપોર્ટ કરે તો ખબર પડે આ તો નામ તો ચલો તો 7:30 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું બટાકા રીંગણનું શાક ખીચડી અને મરચા ઘી અને તેલ શિયાળામાં તો ખાવાનું ઘી ભરપૂર એ મમ્મી ગુનગુન બનાવી ઠંડી પડવાનું ચાલુ થઈ ગયું બનાવી હજી તો ઠંડી આ કયો મહિનો ચાલે હું સવારે તો કેવી ઠંડી હોય કયો ગુજરાતી મહિનો કારતક પછી કારતક તો કાસ્તા પોહ મહિના કારતક માં ઠંડી પડે એટલે ખાવાનું આપણે તો બનાવીને રાખવાનું વાત સાચી પેલું ખજૂરનું ડ્રાયફ્રૂટનું બધું મિક્સ નહીં બનાવતા એ બનાવી દઈએ ગાજર મૂળી છે લીલી ભાજી છે કોઈ ના ખાઈને જવું તો એક પીસ ખાઈને જવું તો ચાલે ને ચાલે ચાલે પછી ઘેર આવીને ખાવાનું શું કહેવું બનાવશો ને શાક એટલું લીધું તો ચલો જમી લઈએ તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય